શિક્ષક મિત્રો, હું અર્પણ પટેલ સ્વાગત કરું છું તમારું ક્રેક ધ બુક યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે પરિણામ પત્રક, જે આપણું પત્રક સી હોય છે, એ આપણે ડાયરેક્ટ જ એક્સેલ ફાઇલમાં મારા દ્વારા એક તૈયાર કરવામાં આવી છે એક્સેલ ફાઇલ. એમાં જો આપ ડાયરેક્ટ જ માર્ક એન્ટ્રી કરીને ફક્ત સી પત્રક બનાવવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે છે, જેથી ફક્ત માર્ક એન્ટ્રી કરીને ડાયરેક્ટ સી પત્રક તમે બનાવી શકશો. તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ. તો સૌપ્રથમ શિક્ષક મિત્રો, મારા દ્વારા એક પત્રક સીની એક્સેલ ફાઇલ તૈયાર કરવામાં આવી છે, જે તમે અહીં જોઈ શકો છો. આ એક્સેલ ફાઇલ જે આપણું પરિણામ પત્રક સી આવે છે તેને અનુરૂપ તૈયાર કરવામાં આવી છે. તમે ઘણી બધી પરિણામોની ફાઇલ જોતા હશો, જેમાં આપણે પત્રક એથી લઈને આ બધા અલગ અલગ ડેટા આપણે હોય છે, પરંતુ આ મેં એક ઇઝી શીટ બનાવવાની પ્રયત્ન કરી છે કે જેમાં આપણે ફક્ત પત્રક સી લીધું છે અને જે રીતેનું આપણું પત્રક હોય છે એ રીતેના જ અહીં બધા કોલમ્સ અને રો સેટ કરવામાં આવ્યા છે. ફક્ત અહીંયા જે રીતે આપણે મેન્યુઅલી માર્ક લખીએ છીએ સી પત્રકમાં, તે જ રીતે તમે અહીં પત્રક સીમાં વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ અને ત્યારબાદ દરેક વિષયના તમે માર્કની એન્ટ્રી કરીને જે રીતે આપણે સી પત્રક તૈયાર થાય છે એ રીતે અહીંયા તમામ માહિતી આપણને ગ્રેડ, એકંદર ગ્રેડ, ટકાથી લઈને તમામ માહિતી જે રીતે આપણે સી પત્રક તૈયાર કરીએ છીએ એ રીતેનું સી પત્રક તમને ઓટોમેટિકલી તૈયાર થઈ જશે. અહીંયા મિત્રો, આ જે સીટ છે એ અત્યારે મેં 50 વિદ્યાર્થીઓ સુધીની અહીંયા સેટ કરી છે, પરંતુ અહીંયા તમે નંબર 1 ઉપર જ્યારે તમે અહીંયા વિદ્યાર્થીઓના નામ લખશો તો ફક્ત ક્રમ જેટલા વિદ્યાર્થી હોય એટલો રાખવાનો છે. ત્યારબાદ તમે 1 નંબર ઉપર ક્લિક કરતાં તમને કંઈક આવું ડાયલોગ બોક્સ જોવા મળશે. ત્યારબાદ તમે અહીંયા બ્લેન્ક રહેલું છે એના પરથી જો ટિક માર્ક તમે હટાડી દેશો તો ત્યારબાદ તમને અહીંયા જેટલા તમે ક્રમ લખ્યા હશે એટલા વિદ્યાર્થીઓ માટેની જ આ સીટ્સ જોવા મળશે, જેથી કે વધારેની જે આપણી આ કોલમ્સ અને આ રો હશે એ ડિલીટ થઈ જશે, હાઇડ થઈ જશે. તો આ રીતે તમે ખૂબ જ સારી રીતના આપણી આ એક્સેલ ફાઇલનો ઉપયોગ કરીને તમે પરિણામ પત્રક ખૂબ જ ઝડપી અને એકદમ ઇઝી રીતે તૈયાર કરી શકો છો. આ એક્સેલ ફાઇલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં આપી દઈશ, જેથી તમે ત્યાંથી એ ફાઇલને ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો. અને જો આ ફાઇલના અંતર્ગત કોઈ પણ તમે પ્રશ્ન હોય તો તમે એને કોમેન્ટ સેક્શનમાં મને કોમેન્ટ કરી શકો છો. હું દરેક કોમેન્ટનો પર્સનલી રિપ્લાય આપવાનો પ્રયત્ન કરું છું. રિપ્લાય આપવામાં કદાચ થોડો ઘણો સમય હોઈ શકે, પરંતુ રિપ્લાય હું જરૂર આપીશ. તો જે ફાઇલનો ઉપયોગ કરીને તમે એકદમ ઇઝી રીતે તમારું સી પત્રક તૈયાર કરી શકશો, પરિણામમાં કોઈ તકલીફ ના આવે. તો આજના વિડીયો માટે ફક્ત આટલું જ. જય હિન્દ, જય ભારત.